પ્રહલાદ પ્લોટ 2742 કોર્નર લાડલે લાલ અહીં એક એવી સરસ મજાની જગ્યા છે. અહીંયા ગુરુજી બેઠા છે અને ગુરુજીને લોકો પોતાના એક દુઃખ વ્યક્ત કરવા ગુરુજી પાસે આવે છે અને ગુરુજી ભગવાનને પ્રાર્થના કરે છે અને પ્રાર્થના સફળ થઈ જાય છે. સપનું મોટાડવાની વાત છે. જગત એક સપનું છે. જીવ સૂતો છે મોહરૂપી રાત્રિમાં. સદગુરુ છે એ જગાડવાનું કામ કરે છે. 33 કરોડ દેવતા છે. કોને પકડશો અને કોને મૂકશો એના કરતાં 33 કરોડ દેવતામાં આગેવાન દેવ આત્મદેવ છે. હું તો કારખાનામાં નોકરી કરતો પણ ગુરુજી મને કે આંખ મીચાતા જે ધન ભેગું ન આવે ને એની પાછળ આ કિંમતી શ્વાસ ખર્ચાય નહીં. કારણ કે આપણો એક શ્વાસ ભલે તમને ઘરેણા કેટલાય દીધા હોય, બધી બેંકમાં તમારા લોકરમાં ઘરેણા પડ્યા હોય, પણ તમારો શ્વાસ કિંમતી કેટલો છે ખબર છે? કહેતા હો કહે જાત હો કहीं बजा उठोल एक श्वास चल जाते तन भवन के मोल. રણછોડદાસજી બાપુ એમના ગુરુ પતિત પાવન અને હરજીવન બાપા એટલે મારા ગુરુજી અરુણ બાપુ એના ગુરુ હરજીવન બાપા એમને પણ મૂળ સદગુરુ હોય છે. એ પોતાના આત્મતત્વની સ્થિતિ હોય છે. દાખલા તરીકે રણછોડદાસજી બાપુ છે એના ઈષ્ટદેવ છે રામ અને મારા ગુરુજીના ગુરુને ઈષ્ટદેવ છે કૃષ્ણ. પણ રામ અને કૃષ્ણ એક મુહૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ પૂજારા. એ જે વસ્તુનું ભજન કરે છે, જે ચૈતન્ય તત્વ દરેકની અંદર જે આત્મ તત્વ છે, દરેકની અંદર જે રામ તત્વ છે, અહીંયા આ વિશ્વના તમામ સંતો મહાપુરુષો ગુરુ કોઈ સતી હોય કોઈ જતી હોય તમામ એક જ જગ્યા. સંતો મહાપુરુષો ને ગુરુનું ઘર એક છે. સંસારના ઘર અલગ અલગ હોય પણ મહાપુરુષોનું ઘર એક છે, જે એક ઘર છે અને જે એક ઘરમાંથી આખા વિશ્વનું કલ્યાણ કરે છે. એ આ રણછોડદાસજી બાપુ, હરજીવન બાપા અને એવા મહાપુરુષો હોય છે. એ લોકોનું લક્ષ્ય એક હોય છે કે કોઈ પણ જીવ પોતાના આત્મતત્વને પામે, પોતાના મૂળ સ્થિતિમાં રહીએ. આ શરીર નહોતું ત્યારે આપણે ક્યાં હતા? શરીર છીએ તો આપણે કોણ છીએ અને શરીર નહીં હોય તો આપણે કોણ હઈશું? એ મુદ્દો ગુરુદેવનો, રણછોડદાસજી બાપુને હરજીવન બાપાનો મુદ્દો એક અહીંયા થાય છે. મારું નામ ધવલ સંખલપરા છે. હું આમ જોઈએ તો સંબંધિક રીતે અરુણ બાપુ રહ્યા ને એનો ભત્રીજો થાઉં છું. મારા પપ્પા રહ્યા ને એ છેલ્લા 30 વર્ષથી અહીંયા દરરોજ હાજરી આપે છે અને આપણે આ જગ્યા રહીને એની અંદર સત્સંગ ભજન અને આવા બધા જેને કહેવાય ને કે ભંડારાના પ્રોગ્રામ એ છેલ્લા 40 વર્ષથી આ ચાલે છે. ખૂબીની વાત એ છે કે આટલી બધી વસ્તુ જે હાઈલા રાખે છે ને એ હલાવવાવાળો કોણ છે ને એ કાંઈ ખબર નથી. પણ અમારે અહીંયા દાન પેટી નથી. અમારા ગુરુ રિયાની આમ જ્ઞાતિએ છે લોહાણા અને લોહાણાના મહાન આપણે જેને કહી શકાય જલારામ બાપા. ન્યાય જે રીતના કોઈ પૈસા લેવામાં નથી આવતા એવી રીતના અહીંયા પણ કાંઈ કોઈ દાન પેટી નથી અને અવિરત બધી વસ્તુ ચાલે રાખે છે. આ જગ્યાનું નામ છે લાડલેલાલ મઢી. આ પ્રહલાદ પ્લોટની અંદર 2742 કોર્નરમાં આવેલી છે અને કરણપરા ચોકની બાજુમાં થાય છે. આ જગ્યાની અંદર આમ તો છે ને સત્સંગ રહ્યો ને એ તમને પોતાને ઓળખાવાનો ચાલે છે. અહીંયા કોઈ 33 કરોડ દેવી દેવતાની વાત થઈ છે પણ આપણે બધાય અલગ અલગ દેવતાની વાત કરશી તો જે દેવતાની અંદર બધાય દેવતાની અંદર જેની શક્તિ છે એ આત્મદેવની એની ઓળખાણ અહીંયા થાય છે. અને આ અરુણ બાપુ અને મયુર બાપુએ એનું આખું જીવન આમ જોઈને તો સમર્પણ કરી દીધું છે આ જગ્યાને. અહીંયા એક બીજા જ્યોતિમાં કરીને એ પણ અમારે ગુરુમાં છે. આ જ્યોતિમાં એમનું જીવન એ
આમ માનો ને તો ગુરુને માનો તો ગુરુનું માનો એવું હતું. એમના હૃદયની અંદર ગુરુ મહારાજ હરજીવન બાપા બિરાજતા હતા. અને હરજીવન બાપાને અંદર જે કાંઈ ઈચ્છા થાય, કોઈ વિચાર થાય, એ અમારે જ્યોતિમાની અંદર એમનું સ્પંદન થઈ જતા હતા. કારણ કે એના પોતાના વિચાર એની અંદર હતા જ નહીં. એની જિંદગી બીજા માટે હતી. આમ જોઈને તો પોતાનું જીવન રહ્યું ને એ જ્યોત, એટલે કે બીજાની જિંદગીની અંદર પ્રકાશ ફેલાવવા માટે જ આખું જીવન એને ખર્ચી નાખ્યું. આવા મહાપુરુષોજી આમ જોઈએ તો અવતાર લે તો એના નામ રહ્યા, એના ફૈબા પાડતા હોય છે, પણ એ નામ એને પહેલેથી નક્કી કરીને રાખ્યું હોય છે. એટલે એના ફૈબાના મોઢામાં એવું નામ આવે. અને ખરેખર આ જ્યોતિ મારિયા એને જ્યોતથી એટલા દીવડા પ્રગટાવ્યા છે કે એની વાત જવા દો. અને અહીંયા જે આવે છે એ પરમ આનંદને પ્રાપ્ત કરે છે. તો આવી જગ્યાએ તમે આવો, જેમ હવા બધી જગ્યાએ હોય, પણ તમારે હવાને મહેસૂસ કરવી હોય તો પંખા નીચે જવું પડે કે કોઈ હિલ સ્ટેશને જવું પડે. એવી રીતના તમે અહીંયા આવશો તો તમને એક આભા જેને કહેવાય ને મહાપુરુષોની, એનો પરમ અનુભવ થશે. એક આનંદ તમને અંદર મળશે, એક પરમાત્માનો આનંદ. હા, હરાવીને જ છે. અને આમ જોઈને તો પરમાત્મા રહ્યા ને એની તમારે અનુભૂતિ કરવી હોય ને તો કઈ રીતે થાય? તો કે પરમાત્માનો સ્વભાવ પ્રેમ, કરુણા. આ મહાપુરુષો જે બધા મોટા મોટા થઈ ગયા, રામ છે, આપણે કૃષ્ણ છે, બુદ્ધ છે, મહાવીર છે, આ બધા રહ્યા ને અહીંયા આમ જોઈને તો બધાય 5,000 વર્ષથી આ બધા એની ઘરની અંદર પૂજાય છે. અને આપણે અત્યારે જોઈએ તો 2 છોકરા, 2 આપણા મમ્મી પપ્પા અને આપણે પોતે આટલાનું કરી છીએ ને આટલા પ્રત્યે જ આપણને પ્રેમ છે. એટલે આપણી છબી રહીને આપણો ફોટો રહ્યો 3જી પેઢીએ ગાયબ થઈ જશે. પણ આ લોકો રહ્યા એને પ્રેમ આ જગત ઉપર હતો તો બધાની અંદર એનો પ્રેમ પ્રગટ થયો. અને આ મહાપુરુષો રહ્યા એના જીવન અત્યારે તમે જુઓ તો એની ઉપરથી તમે પ્રેરણા લઈ શકો. કે સતગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાખની અરજી રે ખાવન ધણી, સાંભળજો ગુરુજી. ઓ જી